આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે। આપ સૌ જાણો છો કે આગામી 15 દિવસની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે અને અમારી પણ લગભગ સ્ક્રીનિંગ કમિટીની 3 દિવસની મીટિંગ પૂર્ણ થઈ છે, જેમાં અમે કેટલાક નામો છે એ તારવ્યા છે અને એ નામો માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી પણ 4 દિવસના ગુજરાતના પ્રવાસે પધારી રહ્યા છે। આગામી 24 તારીખે સાંજે રાજકોટ માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી આવી જવાના છે। ત્યારે ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલજી બંને નેતાઓ સાથે અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ અમારું પ્રદેશ નેતૃત્વ છે એ આખરી ઓપ આપવા માટે મીટિંગ કરવાનો છે। સ્વાભાવિકપણે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી 4 દિવસના પ્રવાસે આવે છે। એમાં સૌથી મોટી 2 સભાઓ સૌરાષ્ટ્રમાં અને 1 સભા એ આદિવાસી ક્ષેત્રમાં કરવા જઈ રહ્યા છે। 25 તારીખે સાંજે અમરેલીમાં હજારોની સંખ્યામાં ખેડૂતોનું વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માન અને સમગ્ર પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહેશે। 25 તારીખે અમરેલી બાદ 26 તારીખે જામનગરના લાલપુરમાં માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજીની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન એ ખેડૂતો માટે ખેડૂતોના પ્રશ્નોને લઈને રાખવામાં આવી છે મોટી સભા। અને ત્યારબાદ દાહોદમાં 27 તારીખે સભાનું આયોજન થશે। તો એક આ પત્રકાર પરિષદ 2 મુદ્દાઓ પર છે। એક તો માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી 4 દિવસના પ્રવાસમાં ગુજરાતે આવી રહ્યા છે, જેમાં દાહોદમાં પણ લગભગ 50,000 થી વધુની રેલી માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી અને અમારું પ્રદેશ નેતૃત્વ સંબોધન કરવાનું છે। સાથે સાથે જે મુદ્દાઓ ખેડૂતોના, ગરીબોના, વંચિતોના, શોષિતોના અને આદિવાસી સમાજના છે એ મુદ્દે તેઓ સભાને સંબોધન કરવાના છે। અને 3 દિવસીય અમારી જે સ્ક્રીનિંગ કમિટીની જે થઈ છે એ મામલે અમે શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી છે, જેમાં પહેલું લિસ્ટ છે એ ટૂંક સમયમાં અમે જાહેર કરવાના છીએ ઉમેદવારોનો। આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી પોતે પોતાની રણનીતિથી ચાલે છે। અમે બીજી પાર્ટીઓની જેમ રણનીતિથી નથી ચાલતા, અમે અમારી રણનીતિ ચાલીએ છીએ અને સૌથી પહેલા કેન્ડિડેટ ડિક્લેર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે। સાથે સાથે જે સ્ક્રીનિંગ કમિટીમાં નિર્ણયો થયા છે એમાં પણ બીજા જે કેટલા, કારણ કે લગભગ અંદાજે 10,000 થી વધુ સીટો છે ઓલમોસ્ટ અંદાજે, એમાં બીજી જે લિસ્ટ છે જેના સંદર્ભે, કારણ કે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત બહુ જ અગત્યની છે, જેના સંદર્ભે અમે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી સાથે પણ અમારું પ્રદેશ નેતૃત્વ, અમારા સહપ્રભારીઓ પણ મીટિંગ કરશે આ મુલાકાત દરમિયાન। અને ત્યારબાદ બીજું લિસ્ટ પણ અમે લગભગ ટૂંક સમયમાં ઉમેદવારોનું જાહેર કરી દેશું। સાથે સાથે આપને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજીએ, માનનીય ભગવત માનજીએ જે વિઝિટ કરવાના છે એ વિઝિટના સમયે જ લગભગ ઓલમોસ્ટ અમે બીજું લિસ્ટ પણ અમે તૈયાર કરી લેશું, જે આગામી 28 કે 29 માર્ચ સુધીમાં એ બીજું લિસ્ટ પણ જાહેર થઈ જશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હું લોકોને પણ કહેવા માંગુ છું કે પહેલી વખત આમ આદમી પાર્ટીએ એક નવો સિલસિલો અપનાવ્યો છે, જેમાં આમ લોકોને જોડ્યા છે, કોઈ બાપને કે બેટાને નહીં। અત્યાર સુધી ભાજપ કોંગ્રેસની આ રણનીતિ રહી છે, બાપ બેટાને ટિકિટો આપી છે। અમે ઓપન ટુ ઓલ મેં પ્રેસ કોન્ફરન્સ કરીને મંગાવી હતી, જેમાંથી સેંકડો લોકો એવા
આમ આદમી પાર્ટીમાંથી લડવા તૈયાર થયા છે, જેને અમે આગામી સમયમાં ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર કરવા જઈ રહ્યા છીએ. આ હિન્દુસ્તાનમાં પહેલી એવી ઘટના બનવા જશે જેમાં આમ આદમી પોતે, એક સામાન્ય નાગરિક પોતે, જે કોઈ ધારાસભ્યનો દીકરો નથી, કોઈ મંત્રીનો દીકરો નથી, કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી, એ પોતે પોતાના ગામનો, તાલુકાનો, જિલ્લાનો, નગરપાલિકાનું, મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યું છે. આ ગુજરાતના રાજકારણમાં મને લાગે છે હિસ્ટ્રીમાં પહેલી વખત થઈ રહ્યું છે. જેમ અરવિંદ કેજરીવાલજી સામાન્ય આમ જનતા હતા ને આમ પાર્ટી બનાવી, આમ લોકોની પાર્ટી, એમને અમને નેતૃત્વ આપ્યું ગુજરાતનું આમ લોકોને, અને અમે એવું કરવા જઈ રહ્યા છીએ કે જે સામાજિક આગેવાનો હોય, સારા કાર્યકર્તા હોય, જે મોટા નેતાઓનું નહીં, મોટા નેતાઓના દીકરાઓની જરૂર નથી અમને, એ તો ભાજપ કોંગ્રેસ વર્ષોથી કરે છે. એટલે હું તમામ ગુજરાતની જનતાને, સાથે સાથે ભાજપના અદના કાર્યકર્તાઓને કહેવા માંગુ છું, તમને ક્યારેય ટિકિટ નથી આપી, તમને પેજ પ્રમુખ બનાવ્યા છે ભાજપે. તમારો માત્ર ને માત્ર ઉપયોગ ભાજપના નેતાના દીકરાને ચૂંટાવવા માટે કરાવ્યો છે ભાજપે. તમારા દીકરા કે સંબંધીઓનો ઉપયોગ, તમારા સમાજનો ઉપયોગ માત્ર ને માત્ર ભાજપના નેતાના દીકરાઓ મોટા થાય એના માટે કરવામાં આવ્યું છે. હું એમને પણ વિનંતી કરું છું કે તમને પણ એવું લાગતું હોય કે ભાઈ ભાજપના નેતાઓના દીકરાને બહુ મોટા કરી લીધા ને, તો આવો આમ આદમી પાર્ટીમાં. તમને આમ આદમી પાર્ટી તક પણ આપશે, હોદ્દો, જવાબદારી, અથવા તો તમે જો લડવા લાયક ને મજબૂત હશો તો ટિકિટ પણ આપશે. અને એના માટે, કારણ કે સમય ઓછો છે એમની પાસે, કારણ કે અમે એકવાર જાહેર થઈ ગયા પછી ચાન્સ નહીં રહે, તો છોડો આ ભાજપ કોંગ્રેસના બાપ બેટાની પાર્ટીઓ કે જેમણે હંમેશા બાપ બેટાને મજબૂત કર્યા છે. તમે અમારી સાથે વહેલી તકે જોડાયો અને ગુજરાતનું નેતૃત્વ કરો. આપને કોઈ કઈ સવાલ? ગઠબંધન વાળો કોઈ વિષય કે એના ઉપર કોઈ ચર્ચા કે એવી કોઈ વાતચીત પ્રાઇમરી લેવલ પર કે એવું કોઈ વિચારણા? આમ આદમી પાર્ટી મેં કીધું કે અમે નવી રાજનીતિની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ગુજરાતમાં 10,000થી વધુ સીટો છે જે ફાઇનલ, એમાં હમણાં જ સીટોમાં વધઘટ પણ થઈ છે, તો અંદાજે 10,000થી વધુ સીટો છે. એમાં અમે ઈચ્છીએ છીએ કે 10,000 આમ આદમી પોતે પ્રતિનિધિત્વ કરે. ભાજપ કોંગ્રેસની નીતિ અલગ છે, એ એના દીકરા કે દીકરીઓને આગળ કરે છે. ધારાસભ્ય હોય તેના દીકરાને મેયર બનાવવા માંગે છે. હું એ જ કહી રહ્યો છું. તો આ મામલા ઉપર અમે બહુ ક્લિયર છીએ કે જ્યારે હજારોની સંખ્યામાં આમ આદમીને નેતૃત્વ આપવાનું હોય ત્યારે આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવા નથી જઈ રહી. આમ આદમી પાર્ટી પોતે આમ લોકોના બળ ઉપર ચૂંટણી લડી રહી છે. ઉમરેઠ વિધાનસભાની જે પેટા ચૂંટણી જે યોજાવાની તારીખ નક્કી થઈ છે, જેના સંદર્ભે અમે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી જે આવી રહ્યા છે 24 તારીખે, એટલે 25 તારીખ સુધીમાં અમારી 25 તારીખે એમની સાથે પ્રદેશ નેતૃત્વની મિટિંગ છે, અને પ્રદેશ નેતૃત્વની મિટિંગમાં અમે લગભગ નક્કી કરીશું ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને સંદર્ભે. 24 તારીખે